મિની સ્વિમિંગ અહીંયા સુવિધા અડધે સુધી આપી છે, અડધે સુધી નહીં આપી. શું બતા? હા બોલ તો. ભારતની વૈવિધ્યતા, જ્યાં એટલા બધા વિશ્વ કે એટલા બધા સંસાર એક જ દેશમાં વસી રહ્યા છે. ભારતનું મહાન દર્શન, ભારતમાં વિશ્વ દર્શન એટલે આઈઆઈટી ખાતે થઈ રહેલો આ પ્રોગ્રામ. આવો વધારો અને જુઓ. બિગ ડે ટુડે. અત્યારે સવારે જ એક શૂટમાં જઈ રહ્યો છું અને શૂટમાં જઈને શૂટ કરશું ત્યાં હું ને ખાન, અને એના પછી અમારી કોલેજમાં ફેસ્ટ છે. એઝ યુ ઓલ નો, મારી સ્ટેટસ ને બધું તમે જોયું હશે અને તમને ખબર હશે કે આજે આપણે પાણીપુરી સર્વ કરવાના છે. સો યસ, લોંગ ડે, ઘણી બધી વસ્તુઓ લેવાની છે એના માટે. તો તમને બી આ જર્નીમાં જોડે રાખીએ. સો એન્જોય વિથ મી. ગાઈસ, તો શૂટ લોકેશન નંબર 1 સ્કૂલ છે. જસ્ટ હમણાં જ એનું કામ મળ્યું છે. આજે એના એટલે પ્રી સ્કૂલ છે. આજે એમાં જે બાળકો છે, જે 80 બાળકો છે, એ લોકોનું ફેરવેલ શૂટ તો ના કહેવાય, બટ હા ગ્રેજ્યુએશન શૂટ કરવાનું છે. દેન ગ્રેજ્યુએશન સેરેમની થશે અને એ સેરેમની પછી અમે એક કામ એ ફોટોઝ એમને પ્રિન્ટ કરીને આપવાનું વિચારીએ છીએ. તો કાલે એક વસ્તુ થઈ. અમને છે ને એક જગ્યાએથી મેં મારા આપણે જે ડીકેભાઈ છે એમના રેફરન્સથી ક્યાંકથી પાણીપુરીનો ઓર્ડર આપ્યો હતો કે આટલી પકોડી મને જોઈએ છે. અને એના પછી મને રાત્રે બીજી જગ્યાનો એક રેફરન્સ મળ્યો કે જે એના કરતાં થોડીક સસ્તી પાણીપુરી મળે છે. 10 રૂપિયાનો ફરક છે, પણ જ્યારે તમે 10 પેકેટ 15 પેકેટ ઉપાડો ત્યારે એ 10 રૂપિયાનો ફરક બહુ જ વધારે તમને દેખાય. તો મેં એમને ફોન કરીને કહ્યું સાંજે રાત્રે અરાઉન્ડ 7:30-8 વાગે કે જો ના લાવ્યા હોય તો મને ઓર્ડર કેન્સલ કરાવો છે, મને બીજી જગ્યાએથી પાણીપુરી મળી ગઈ છે. પણ પછી એમનો ફોન આવ્યો સામેથી કે ભાઈ પાણીપુરી તો મંગાવી જ લીધી છે અને ડીકેભાઈને ત્યાં મુકાઈ બી દીધી છે, તો તમે ત્યાં પૈસા આપીને પાણીપુરી લઈ જજો, એમ હવે ઓર્ડર કેન્સલ નહીં થાય. હવે સામાન્ય માણસ હોય તો કંઈક બીજી રીતે રિએક્ટ કરતું હશે, આઈ રિયલી ડોન્ટ નો, બટ મેં આને એવી રીતે રિએક્ટ કર્યું કે ચલો ને માતાજીની મરજી. હમણાંથી મારી લાઈફમાં જે કંઈ બી સારું થાય છે, જે કંઈ બી ખરાબ થાય છે, એ બધું હું માતાજીની મરજી કાં તો બાપ્પાની મરજી કરીને હું એને લેટ ગો કરું છું. એની ઉપર બહુ ફોકસ નથી કરતો, જસ્ટ હું મારું કામ પૂરું કરું છું. સો આજે એવી હોપ છે ને એવું છે કે ઓકે આપણને 50 રૂપિયા પર પેકેટમાં પાણીપુરી મળી છે અને પહેલાં 800 પાણીપુરીનું હતું, હવે મેં 12 પેકેટ પાણીપુરી મંગાવી છે. તો કોસ્ટ થોડીક વધ્યું, પણ હા કદાચ પ્રોફિટ બી થોડોક વધી જાય કે 12 પેકેટ પાણીપુરી જતી રહે તો મને પ્રોફિટ બી વધારે મળી જાય. એક વાત હતી જે તમારી સાથે શેર કરી હતી કે પહેલાં હું બી આ વસ્તુમાં નહોતો માનતો કે પછી કે જે કર્યું છે ભગવાને કર્યું છે, સારા માટે કર્યું છે ને બધું. બટ હા, આફ્ટર ગણેશ ચતુર્થી યસ આઈ ડુ ફીલ કે જે થાય છે બધું જ સારા માટે થાય છે અને થવા દેવાનું, જે થાય છે ને થવા દેવાનું, કંઈક ને કંઈક સારું જ આવશે. તો બસ એઝ યુ સો ધેર કે હવે હું ઘરે જઉં છું. શાંતિથી હું મારું કામ પતાવીશ, શાંતિથી હું મારો બધો સામાન લઈશ. હું અને યશ અમે બે સામાન બધો કલેક્ટ કરીશું ત્યાંથી. મમ્મીએ જે કોન્સન્ટ્રેટને બધું બનાવ્યું છે એ બધું કલેક્ટ કરીશું. કલેક્ટ કરીને પહોંચીશું સ્ટોલ ઉપર. સ્ટોલ ભગવાનની કૃપાથી બહુ સારા સ્ટોલ સિલેક્ટ થઈ ગયા છે. એ સ્ટોલ્સ કોઈએ સિલેક્ટ નહોતા કર્યા. સો આમ એક બાજુ એન્ટ્રન્સથી જ એક બાજુના સ્ટોલ્સ છે, ત્યાં જઈને બતાડો. અમારા 3 અલગ અલગ સ્ટોલ્સ છે, 3 સ્ટેટ અમે લોકો ભેગા થઈ ગયા છે, બિકોઝ ઓબ્વિયસલી જોડે કામ કરવાની વધારે મજા આવે. તો અત્યારે ઘરે પહોંચીએ, ફટાફટ સામાન લઈએ બધું, ત્યાંથી નીકળીએ. ત્યાંથી પછી પાછું મારે ડીકેભાઈને ત્યાં જવાનું છે પકોડી કલેક્ટ કરવા. ત્યાંથી પકોડી કલેક્ટ કરીને પછી હું મારી કોલેજે ફાઇનલી પહોંચીશ અને ત્યાં પહોંચીને બધું સામાન સેટઅપ કરીશ. સો યા બી વિથ મી, મજા આવશે આ જર્નીમાં. ખાન મજા કરીશું પબ્લિક, ઓ ભૂલતા નહીં. ચલો બાય. लौंडे दे लपाड़े निकल चुके हैं पानी पूरी लेके.
પૂરી હવે અહીંયાથી લેવા જઈશું. પહેલાં કોલેજમાં બધો સામાન પહોંચાડી દઈશું. કોલેજમાં આ વખતે એક ખરાબ વાત એ છે, આ વખતે તો એટલે પહેલી વાર થઈ રહ્યું છે, બટ ખરાબ વાત એ છે કે અમે લોકો તડકામાં મરવાના છીએ. ગાના ગાઓ કુછ ભી હો કુછ ભી હો જાય, ગાના ગાતે રહો. એટલે બસ હવે અહીંયાથી કોલેજ તરફ જઈએ છીએ. ઉપર કાળા વાદળો આવી ગયા છે એટલે અમારી ફાટી રહી છે કે ભાઈ શું થશે. રેડી આવ રેડી. કાળા વાદળો છે ઉપર, એઝ યુ કેન સી. સારું ભાઈ તડકો ઓછો. હા, તડકો ઓછો કારણ કે અમારા માથા ઉપર છત નથી આજે. આજ ભગવાને છત આપી. હો, ચલો મળીએ. યસ, આપણે એન્ટર કર્યું. એક તો પહેલા તો અમે લોકો રસ્તામાં આવતા હતા ને ત્યારે વરસાદ પડ્યો ને નાગો વરસાદ એટલે અમને નાગા કરે કે આમ તડકો પડતો હોય ને આમ વરસાદ આવતો, એવી રીતે એવો વરસાદ પડ્યો. અને પછી અહીંયા આવતાની સાથે યશ, વોટ વોઝ યોર રિએક્શન? વોટ ધ ફક ભાઈ અહીંયાની હાલત અમે તમને બતાડીએ છીએ. પેલું લઈ कहाँ जाए, कहाँ जाके रोए, क्या करे क्या ना करे, અમને જ નહીં ખબર પડતી કે અમે શું કરીએ. જો અમે તમને બતાડું અહીંયાનું શું છે, પ્રોબ્લેમ શું છે અહીંયાની. ઓકે, તો અહીંયાથી અમારું આ બાઇક પાર્કિંગ. ઓકે, અહીંયાથી આમ જવાનું. આગળ તમને થોડો કીચડ દેખાતો હશે, એ કીચડ છે જ અને રહેશે જ. હાય, આ કીચડ છે ને રહેશે જ. આ જુઓ, લુક એટ ધીસ, IIT rocks. ઓકે, આ સામાન છે ને અમે અત્યારે કેન્ટીનમાં મૂકીએ છીએ ને પછી તમને બતાડીએ બીજી બધી જગ્યાઓ, બીજી બધી વસ્તુઓ. ઓકે, અહીંયા એ નથી, જગ્યા જ નહીં યાર. આજે થોડી બાયોમેટ્રિક લા. અહીંયા તમે જોઈ શકો છો બધા સર ઊભા છે, માથે હાથ દઈને કે ચાલો હવે શું કરશું. અચ્છા, સ્વિમિંગ પુલને નિહારી રહ્યા છે. ઓકે, મારી કોલેજ ગઈકાલે તમે સ્ટેટસમાં જોયું હશે મારા, કેવી સણઘરતી હતી. અત્યારે હાલત એની રિયાલિટી કંઈક આવી છે. આખું હું અનકટ જ લઈ રહ્યો છું એટલે તમને એવું ના થાય કે ના કંઈક કાપ્યું. આ જો અમારો મિની સ્વિમિંગ પુલ, અહીંયા અમે લોકો નાસો. કોલેજની એન્ટ્રન્સ. અહીંયા બધા કલ્ચરલ વાળા પોતપોતાની તૈયારીઓ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, as you can see. Hi to the vlog, say hi to the vlog. ત્યાં પાછળ પેલી બાજુ બધાના ડબ્બા પડ્યા છે ને ત્યાં, નાસ્તાના ડબ્બા પડ્યા છે ને ત્યાં. ગાઈઝ, અનકટ જ ચાલી રહ્યું છે બધું. અહીંયા અમારી કોલેજની અંદરની સિચ્યુએશન્સ અમે તમને દેખાડી રહ્યા છીએ. બતાવવા જેવું કંઈ છે નહીં એટલે જ બતાવી રહ્યા છું. અમે લોકોએ અમારો સામાન અમે અહીંયા મૂકી રહ્યા છીએ અને હવે તમને બતાડીએ બહાર શું હાલત છે. ઓકે, અનકટ જ છે ગાઈઝ હજુ સુધી. ક્યાંથી જઈશું યશ? હા, જો આ એક બહુ સારું કામ કર્યું છે કે ફૂટપાથની સુવિધા અડધે સુધી આપી છે, અડધે સુધી નહીં આપી. આ તમે જોઈ શકો છો અહીંયા. ઇટ ઇઝ મેસ, ટોટલ મેસ. જિંદગીમાં પહેલી વાર હું 3 મિનિટનું અત્યારે ચાલુ થશે આખું પાણી અત્યારે ખેંચવાનું ટ્રાય કરે. યસ, આ બેન્ડ વર્સિસ વર્લ્ડ એડવેન્ચર અહીંયાથી અમારું ચાલુ થાય છે. મેન વર્સિસ IIT. યસ, અહીંયાથી આમ કરી આમ જવાનું. એઝ યુ કેન સી કે ત્યાં સ્ટેજની તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા અમારા લોકોની તૈયારીઓ ચાલી રહી છે.
અમે લોકો કેવી જગ્યાએ જઈને વેચવાના છે એ તમને બતાડી દઈએ. યશ ગાઈડસ. ક્યાં લઈ ગયો ઘરમાં? અહીંયા વચ્ચે ખુરશીઓ મુકાશે. મોટા મોટા મહાનુભાવો પોલિટિશિયન્સ આવવાના છે અહીંયા. એન્ડ વી આર સો મચ ફિયર્ડ કે એ લોકોને અમે બતાડીશું શું. હા અમારી કોલેજ આવી. અમારી કોલેજ આવી જોઈએ. હેતભાઈ વેલકમ ટુ ધ વ્લોગ. કેમ છો પંચમભાઈ? મજામાં? મજામાં. બસ આ પાણી સુકાય એટલે બધા ફૂંક મારો એવી આશા. આ સ્ટોલ મેનેજમેન્ટ જોઈને તમને કયા શબ્દો આવ્યા જે તમે જાહેર જગ્યામાં બોલી શકો? જાહેર જગ્યામાં શબ્દ બોલી શકાય એવા શબ્દો મોઢામાં જ નથી આવતા. એમ છે પણ થઈ જશે. શું થઈ જશે? ઉમ્મીદ पे तो IIT કાયમ है. હા ચલો હવે અમારા 4 થઈ ગયા. આપણી ગેંગ બધી જ નહીં કહીએ. દિવાલ પડી રહ્યો લઈ લો બ્લોગમાં એને. જો અહીંયા અત્યારે ટેબલ આવી રીતે છે કંઈક આપણું સ્ટોલ. એન્ડ ઇફ યુ આર વન્ડરિંગ કે ઉપરનું શું, ઉપર ક્યાં ઉપર કંઈ છાપરું બાપરું નહીં તો નહીં. કેમ? કારણ કે કાલે રાત્રે એ લોકોએ ત્યાં છાપરા મૂકી દીધા હતા. અહીંયા છાપરા મૂકવાના હતા પણ કાલે વરસાદ પડ્યો રાત્રે બહુ જ ખરાબ વાળો. તો ત્યાંના છાપરા અહીંયાના છાપરા એ લોકોએ ત્યાં ચડતાડી દીધા. હવે અહીંયા છાપરા જેવું કંઈ છે જ નહીં. એટલે યસ આવી રીતે ખુલ્લું હશે. આવી રીતે હું અહીંયાથી નહીં જાઉં. ઓબ્વિયસલી સાઇઝ મેટર્સ. પણ યસ અહીંયા આવી બધી સ્થિતિ છે કે 5 મિનિટનો આખો આ વસ્તુ છે અને હું તમને લોકોને અનકટ બતાવી રહ્યો છું બધું. આવી રીતે અહીંયા કંઈક લોકો ખાવાનું ખાશે. અહીંયા અમારા બધાના સ્ટોલ રહેશે. અત્યારે અહીંયા સાઉન્ડ લાઇટ સેટઅપ ચાલી રહ્યો છે. ડાન્સ પ્રેક્ટિસ ચાલી રહી છે. ત્યાંથી અમારા ડાન્સ ઇન્સ્ટ્રક્ટર શિવાનિધિ સે હાય. દવે સાઉન્ડ છે એટલે ઓળખીતા જ સાઉન્ડ છે. બહુ વાંધો નહીં આવે. બટ યસ ધીસ ઇઝ ધ એરિયા. અહીંયા રાત્રે ગરબાએ રમાશે. સો લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. તમને અંદરના સ્ટॉल्स બતાડું કે કયા કયા स्टॉल्स તૈયાર થઈ ગયા છે. સો एज यू कैन सी दिल्ली अभी बहुत दूर है. पंजाब हरियाणा वालों ने शुरू कर दिया है उनका. उत्तर प्रदेश ये पण चालू કરી નાખ્યું છે. નાઇસ. ચલો पंजाब हरियाणा वाले से हाई टू द व्लॉग. हाय. ऑल द बेस्ट. थैंक यू. एक मिनट, आपको भी छत नहीं दिया है? छत नहीं है? हाँ वो क्या होता है? उत्तर प्रदेश वाला भी અહીંયા એ લોકોનું તૈયારી કરી રહ્યા છે. ઉત્તરાખંડ એ લોકો બી કંઈક કરી રહ્યા છે. દોરીથી કંઈક બનાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતે બનાવી નાખ્યું છે. વાહ, ધીસ ઇઝ ગુડ. અને આ ઘાસ લાઈન મૂક્યું છે. ધીસ ઇઝ ગુડ. ગુજરાત સૌથી આગળ. હાય ગુજરાત જ ને? સે હાય. સૌરાષ્ટ્રની રસધાર. સૌરાષ્ટ્ર ઓબ્વિયસલી હાવજના કાળજા બધું શાંતિથી કરે. વહેલું કરીને શું કરવું છે? આમને કે દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત ના સોરી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર અલગ જ હોય ને. દક્ષિણ એલું નીચે સુરત ની બધું એરિયા આવી જાય. આ કાપી નાખજો. ના ના, આ તો રહેશે. શું દક્ષિણ અને ઉત્તર ગુજરાત સેમ? ઉત્તર નહીં લા સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર, કચ્છ આને બી ખાસી પ્લાનિંગ કરેલી છે. હવે જોઈએ આ પણ આ લોકો એના અહીંયા છાપરા લગાડ્યા એના ત્યાં છાપરા લગાડ્યા તો છાપરા ગાપચી મારી ગયા આ લોકો. આપણને એક્ઝામ યાદ બેહાડવાની.
કોપી તો કરો સલાહ. યસ, કચ્છવાળા આવી ગયા છે, ખુશી અને પિન્ટુ. ઓલ ધ વેરી બેસ્ટ. બાકી તો કંઈ થયું નથી બહુ. ત્રિપુરા 2 બેનર 3 બેનર થઈ ગયું આ લોકોનું તો બસ. ઓડિશા ખાલી, મહારાષ્ટ્ર ખાલી. મધ્યપ્રદેશ વાળા બેઠા બેઠા કંઈક ખાય છે. શું ખાવ છો તમે? રાજસ્થાન હજુ સેટ થશે, વેસ્ટ બેંગાલ સેટ થશે. बिहार साड़ी लटकाड़ी है. बिहार क्या कर रही हो आप लोग? झंडे बना रहे हैं. झंडे गाड़ दोगे? ठीक है, तो इतना तो बना है, कुछ नहीं से कुछ तो सही. ये तो बिहार का निर्माण हो रहा है. झारखंड खाली. અહીંયા તો કંઈક બીજું મળવું જોઈએ યાર. संगीत संस्कृति क्या मजाक है. गोवा में संगीत संस्कृति. ओहो, तमिलनाडु इनका भी काफी ज्यादा प्रोग्रेस हो गया है. हाय ब्लेसिडी, से हाय टू द व्लॉग. और ये तो तमिल का नाडू होने वाला है यहाँ पे. हाय रोजलिन, फर्स्ट ईयर और ये सब कैसा लग रहा है? लोडी लोडे भाई, लोडी लोडे. केरला कोई है ही नहीं. हाय दिशा. हेलो. हाय मोदी. हाय दी. बाय. मेहनत कर रहा है. 1.5 फुट. मेरे को बुलाया? ओके, ऐसा स्पेसिफिक करो. बहुत 6 फुटी है यहाँ पे. कर्नाटका. अरे कश्यप, કેમ છો? મજામાં. બસ મજા. કોન્ટેક્ટ આપ. ઇરશાદ. હવે ગોતવું જોઈએ. ઇરશાદ જલ્દી બોલી દઉં. હા બોલ દો. ભારતની વૈવિધ્યતા, જ્યાં એટલા બધા વિશ્વ કે એટલા બધા સંસાર એક જ દેશમાં વસી રહ્યા છે. ભારતનું મહાન દર્શન, ભારતમાં વિશ્વ દર્શન એટલે IIT ખાતે થઈ રહેલો આ પ્રોગ્રામ. આવો, પધારો અને જુઓ. વાહ વાહ. કંઈ પણ સારું સાંભળવું હોય તો કશ્યપને કહેવાનું ઇરશાદ, એટલે કંઈક સારું સંભળાવી જ દે. आंध्र प्रदेश, अंडमान निकोबार दोनों एक ही स्टॉल में यहाँ पे मिक्स है. यहाँ लोग यहाँ सेल्फी पॉइंट भी बनाएला છે. So as you have seen, અમારી કોલેજની હાલત હવે બહુ વધારે વાર થશે બધું સેટઅપ થશે ને બધું તૈયાર થશે. હવે પાણીનું જે કોન્સન્ટ્રેટ અમે જે લીધું છે એ કોન્સન્ટ્રેટ થોડુંક બગડી જશે, એટલે અમે લોકો જઈએ છીએ અત્યારે બરફ લેવા માટે કે એ જે 20-30 રૂપિયાનો બરફ આવી જાય તો એની અંદર પાણીનું કોન્સન્ટ્રેટ જે છે એ બચી રહે. છેલ્લા 2 કલાકથી પેલા લોકો પાણી ખેંચવાનો ટ્રાય કરે છે, હજુ પાણી ખેંચાયું નથી. અમે બે અહીંયા હેન્ડસમ હંક બનીને ખાલી બેઠા છે લીમડાની નીચે. લોકો પોતાના કલ્ચરલ સ્ટોલની તૈયારી કરી રહ્યા છે. અમે વિચાર્યું છે કે અમે 4:30 પોણા 5 અમારા સ્ટોલની તૈયારી ચાલુ કરશું, કારણ કે પાણીપુરી જ છે. 24માંથી પાણી અને પૂરી લાવવાની છે. કોન્સન્ટ્રેટ છે એડ કરતાં ચાખવાનું કે ક્યું છે ક્યું નહીં, એવી રીતે પાણી બનાવી નાખવાનું. યસ, 2 વાગ્યા છે ને અત્યારે. 2 વાગ્યા છે. આ બ્લોગ બહુ લાંબો ને બહુ ક્યોટિક છે, તો આઈ વિલ રિક્વેસ્ટ યુ ઓલ કે જોજો યાર, મજા આવશે. આ બધી વસ્તુ તમે ક્યાંય નહીં જોઈ હોય, કોઈ બી કોલેજમાં નહીં જોઈ હોય. ખાલી આ બધું IITમાં જ થાય છે. એટલે તમે લોકોના રિવ્યૂઝ તો સાંભળ્યા છે, એ લોકોને કેવું ફીલ થાય છે? બહુ સારા. પબ્લિકમાં બોલાય એવા શબ્દો નથી મળી રહ્યા એ લોકોને. લિટરલી સ્પીચલેસ એમ. એટલે આ બધું જ્યારે અમને કહેતા હતા ને ત્યારે એમને એવું કીધું હતું કે બહુ ભવ્ય કાર્યક્રમ કરવો છે, એટલે આમ સ્પીચલેસ થઈ જશે. લેજિટ અમે લોકો સ્પીચલેસ થઈ ગયા છે. આવું મેનેજમેન્ટ હે ને. આ સ્ટેજ ઉપર અમિત ત્રિવેદી ને એવા મોટા મોટા ગાયક કલાકારો આવવાના છે. હર્ષ સંઘવી આવવાનો છે. મેં તમને જે એન્ટ્રી બતાડી ત્યાંથી હર્ષ સંઘવી ને મિનિસ્ટરો આવશે મોટા મોટા.
અને અહીંયા એ લોકો આવશે. હે ભગવાન, એવું થાય છે કે કેમ બોલાવું છે યાર, રહેવા દો ને, ઘરનું કરીને પતાઈ મારવાનું નહીં. ઇજ્જત લૂંટાવો એમે નહીં, એમે વધારે ઇજ્જત જશે પાછી. યસ, અપલોડ કર્યા પછી આપણે બે ડિટેન ના થઈએ. હા લે ભાઈ, હવે કુછ બીવન શું હોય એટલે. યસ, તો ગાઈસ, આફ્ટર સો મચ ઓફ મહેનત of us and his, we are finally ready to serve, nearly ready to serve pani puri. આટલા પેકેજ અમે લાયા છે, ઓછા પડશે તો વધારે લઈ આવીશું ક્યાંથી. ઈચ્છા તો એવી છે કે આટલા પેકેજ જો માતાજીની કૃપાથી પતી જાય પછી અમે ગરબા રમવા જઈશું. પાણી પતી જાય, પાણી બીજું બનાવડાવી લઈશું, મસાલો બી બીજો બનાવડાવી લઈશું. પાણીની પૂરી પતી ગઈ એટલે બધું પતી. જલ્દી આવવાનું થોડી વાર ઓકે. તો પણ મસ્ત અમે બે સ્ટોલ ખોલ નાખ્યો એવું વિચાર કરી. ખોલ નાખો, આજુ ખોલ નાખો. ચલો હવે આનાવાળી પકડી દો. 5 છે ને પછી પાણીપુરી વેચવાની રોજ અહીંયાથી જઈને પાર્ટ ટાઈમ. ખતરનાક કમાશું ને આપણે જલસા પછી રોજ બહાર જમવાનું મસ્ત રેસ્ટોરન્ટમાં. સોનાનો કટોરો મળ્યા પછી ખાશો તો લૂંટા મળશે. બધું ચીકુ નથી, વધારે મોરું નથી, ખટાશે બરાબર ને બધું? હા ને, તું વિડિયો લઈ જા. બ્લોગ બરોબર. ચાલુ કરી દીધો તે. સ્ટાર્ટ છે. ક્યારનો ચાલુ? એ બધું આવશે. મસ્ત તીખી. ના તમે ખાઈ શકશો, તમે ખાઈ. ઓકે ઓકે, મારા નસીબમાં નહીં રહે. જો એટલે જ કહું છું ડાયરેક્ટ એમ ના આજે આવું જ સાચું થશે. ના ટેસ્ટ કરીને જા, મસ્ત છે, બહુ મસ્ત છે. એટલે પછી આપણે મેં કીધું ને, પણ હું હજી કહું છું. બસ બસ મને જવા દે. ના, મારે ધ્રુવબેન ગાડી લઈને જવાનું. ના, મારે ધ્રુવબેન ખવડાવે. પ્રેમથી ઈ લઈ લેશે ની રીતે એવું મસ્ત છે, બહુ મસ્ત. કઈ ખટું હોય તો કે તો. હા, લીંબુ તો કે બહુ ખાટું થઈ જશે. બહુ ખાટું છે, એમ ખાટું. મને અડધું Already ખાટું ખાટું છે. તીખું થાય. તીખું બધા માટે પછી અલગ તો એ લોકો મસાલો. જા, લીંબુ લીંબુ નથી, આમલી ના નાખ. એક જ ચમચી. હા આઠ, નવ, 10 પેકેટ હતા. 10 ગયા. 10 પેકેટ. બીજો આપણું કર્યું. અચ્છા, આ બીજા 3 આયા ને? 2. ના 5 લાવ્યો તો ને તું કેટલા લાવ્યો? કંકોડું 5. નહીં નહીં અમને ઘણો દે. કાપું શું કરવા? કોન્ટેન્ટ તો કાપી નાખવાનું. યસ, સો ગાઈઝ, ફાઇનલી બધું પતી ગયું છે. પાણીપુરીનો સ્ટોક બધો વેચાઈ ગયો, એઝ યુ હેવ સીન ઇન વિડીયો.
અત્યારે રાતના 2 વાગી રહ્યા છે અને અમે રજવાડીમાં છે અને ચા અને મસ્કા બંધ ખાઈએ છીએ. આના પહેલાં અમે પુલાવ ખાધું અને પુલાવ ખાઈને હવે ચા મસ્કા બંધ ખાઈએ છીએ અને પછી અહીંયાથી ઘરે જઈશું. એક વાત એ છે કે મારી ચાવી ખોવાઈ ગઈ છે બાઇકની, તો કાલે આવીને સૌથી પહેલાં બાઇકની ચાવીનું કંઈક કરવું પડશે, લોક ખોલાવવું પડશે, નવી ચાવી કરાવવી પડશે, પછી મારું બાઇક ચાલુ થશે. અને બીજી ઘણી બધી વસ્તુઓ કાલે કરવાની છે. પરમ દિવસે એક ટ્રાવેલ બ્લોગ આવશે, તો એમાં બી તમને સાથે રાખીશું અને બહુ મજા આવશે બ્લોગની અંદર. એન્ડ લેટ મી નો આજનો બ્લોગ કેવો છે. આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ વિથ રજવાડી ચા અને ચોકલેટ મસ્કા બન. લેટ મી નો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. જો તમે અમારા ત્યાં પાણીપુરી ખાવા આવ્યા હતા તો પાણીપુરી કેવી લાગી, અને આગળ આવી કઈ વસ્તુ તમને ખાવી છે તો કદાચ અમે ક્યાંક સ્ટોલ મૂકીએ અને પછી ફરીથી તમને લોકોને બધાને પહેલેથી જ ઇન્વાઇટ કરી લઈએ કે અમે આવું કંઈક કરી રહ્યા છીએ. સો લેટ મી નો યોર થોટ્સ ઇન કોમેન્ટ્સ. તબ તક કે લીએ બાય.